સદગુરુ મહારાજ ની જય. સત્ય સનાતન સતી ધર્મ. તો નામ નગર નવખંડમાં અને નિરાંત નિર્ગુણ દેશ અમાર ફળ જાની પૂજે વર્ષે મેઘ હમેશ. તો ગુરુ હમારા વાણિયા અને કરે વણજ વેપાર વિના દાંડ વિના તાજવે તોળે જગ સંસાર. સતગુરુ મહારાજ. જયસુખભાઈ બહુ સરસ વાત કરી કે આમાં બનવાનું નથી અને જાણવાનું નથી. જણાય જાય છે અને બની જવાય છે, પણ બની ગયા છતાંય ત્યાં મોટી જવાય છે એ ખબર નથી. આપણને એવો વહેમ છે હું બની ગયો નહીં. ગુરુ મહારાજે મટવાની સીડી બતાવી છે. આપણને એમ છે ટેકરા પર ચડી, નહીં, હેઠું ઉતરવાનું છે. કારણ કે ન્યા ગુરુનું ચરણ પડ્યું છે. ઉપર ચડશો તો ઉપદ આવશે. બરાબર. જેવી રીતે સંસારમાં આપણે હેઠા ઉતરીએ તો અધોગતિ થાય છે અને નામ બાજુ વળી તો ઉધર્વ ગતિ થાય છે. એમ સદગુરુના બાળક બની જો રહી તો બધું જ વસ્તુમાં તમે પારંગત થઈ જશો, છતાં મનમાં અભિમાન ના આવવું જોઈએ. એટલે બેને કહ્યું ને કે મોતી રે પડ્યું મેદાનમાં, એને કળી શકે નહીં કોઈ. મોતી મેદાનમાં પડ્યું. આ હાલ બધાની વચ્ચે જ ઉભો છે સદગુરુ મહારાજ. હવે ક્યાં આંગળી મૂકીને તમે બતાવી શકો કાર્યો? એની વગર દેખાય નહીં, એની ઘર બોલાય નહીં. તમે જોવો તો ખરા, એની હાજરી વગર કઈ થતું નથી. છતાં આપણે કોઈને આંગળી મૂકીને કહી શકતા નથી કે જો હાર્યો. નકર આગો છે ભાઈ. આ જગતમાં નજીકમાં નજીક કોઈ તત્વ એવું હોય તો સદગુરુ મહારાજ છે આપણીથી નજીક. બધાથી નજીક ગુરુ મહારાજ આપણા છે, ઈશ્વર છે આપણો. ત્યાર પછી સંસાર ચાલુ થાય છે. પહેલા તો ગુરુ મહારાજે હાવ નજીક છે. એટલે કે છે કે અણી અગર પર એ જ હે હેરો રમતો રામા નિષદીને નિરખો ને તમે આજ નેનથી સદપુરુષ ઉભા હામાં. આજ નેન ની અંદર સુદર્શન મૂકી દેશે. સદગુરુના ચરણે જાય એટલે દ્રષ્ટિદાન આપણને આપે. કઈ દ્રષ્ટિ આપે? તો કે એની દ્રષ્ટિ આપે. તો એની દ્રષ્ટિ કેવી હોય? તો કે ગુરુ ગમ દ્રષ્ટિ. તમે ગમે તે વાત તમારી સામે આવે અને ગુરુ ગમ દ્રષ્ટિથી તમે જોશો તો ત્યાં તમારું વાત ખુલતી જાય છે, ખુલતી જાય છે. એ કેળી એક પણ તમારા માટે કાંટા કાકરા વાળી નહીં હોય, ચોખ્ખી જ થતી જાય છે. કારણ કે આગળ ગુરુ મહારાજ છે ને પાછળ આપણે છીએ. આપણને આંગળીએ થોભીને લઈ જાય છે. પણ આપણને જો એવો વહેમ થઈ જાય કે હું કાંક બની ગયો, મને કાંક આવડી ગયું, તો હજી ભાઈ આપણને કાંઈ આવડ્યું બધું જાતા કાંઈ વાર આવતું નથી. કારણ કે ઉપદ આવે ને, એ પદ એક બહુ મોટું છે. ઉપદ આવ્યા પછી એક પદ નથી મળતું. ઉપદ આવે ને પછી એક પદ નથી મળતું. 4 પાલખી વાળી કે શું કે સ્લીપિંગ કોચ મળે છે. 4 જણા ઉઠાવીને લઈ જાય. એ અધોગતિના માર્ગે આપણે જઈને પછી હાલીને નથી જવાનું, હુતા જ જવાનું. કારણ કે મરવાનો રસ્તો આપણે ગોત્યો છે. કારણ કે હુપદ નથી સારું. બધાએ પદ મેળવી લો પણ હુપદ ન આવવું જોઈએ. એટલે કીધું કે ભાઈ અમર પ્યાલો મારા ગુરુએ પાયો, મન મસ્તાન થઈ મેં ફરું દીવાના. પણ જો અમરાપુરીની આશા કરો ને તો આ એક પદ ન આવવું જોઈએ. છોડી દિયો ને તમે અભિમાના. અભિમાન ના આવવું જોઈએ. જેને જ્ઞાનના અભિમાન આવ્યા છે, પદના અભિમાન આવ્યા છે, કોઈને શીખ હારી મળી ગઈ એનું અભિમાન આવે, કોઈની પાસે કળા હોય કળાનું અભિમાન આવે. એ ગમે ત્યારે જવા વાળી વસ્તુ છે. આવ્યું છે ને એ જાય છે. એટલે એની કરતા છે ને શરણાગતિ સ્વીકારવાની છે. દાસ કોઈ દે ન મટે. દાસ કોઈ દે ન મટે. દાસત્વ તમે સ્વીકાર્યું છે તો દાસ કોઈ દે માલિક થવાની કોશિશ જ ન કરે. એને તો દાસપણું સ્વીકાર્યું છે કે 3 પેઢીના બાળકો તમે જો તો દાસ જ હોય. કારણ કે એને માલિક બનવું જ નથી. એ તો આપણો દાસ છે. એવી રીતે એ આપણે ગુરુના દાસ બનીને રહેવાનું છે. જે દાસ બન્યા છે અને એ એવા સંતની કક્ષાએ ગયા છે કે જેના દર્શન કરીને તો પણ આપણું ધન્યવાદ આપણે માનીએ કે ભાઈ નહીં, આના દર્શન થયા છે મને તો પણ મને ધન્યવાદ છે. એટલે કીધું કે ભાઈ
કે જેને દીઠે મારા નેણ લાઠ રે ઓ ભાઈઓ અમને એવા એવા સંતો મળે જેને દીઠે મારા નેણ લાઠ રે ઓ ભાઈઓ અમને એવા એવા સંતો મળે હે ઉદર માંથી રે એક બૂંદ પડે તે ભગવત નું નામ ધરે ઉદર માંથી એક બૂંદ પડે ભગવત નું નામ ધરે નરક સોડાવીને ન્યારા કરે તો નરક સોડાવીને ન્યારા કરે તો અમારા લોકને વરે ઓ ભાઈઓ અમને એવા એવા સંતો મળે જેને દીઠે મારા નેણ લાઠ રે ઓ ભાઈઓ અમને એવા એવા સંતો મળે સંતો કેવા મળે કે જેની હામી તમે દ્રષ્ટિ માંડો અને તમારા નેણા ઠરી જાય ઓ આ કોઈ અલૌકિક પુરુષ લાગે છે કે મને કેમ આની નજીક જવાની ઈચ્છા થાય છે એ હજી બોલે એવી કેમ ઈચ્છા મને થાય છે કારણ કે અંદરથી સત્ય પ્રગટ થતું હોય કે જેને દીઠે મારા નેણા ઠરે ઓ બાયુ અમને કોઈ એવા એવા સંતો મળે હે એવા જો સંત મળી જાય અને આપણને તો મળ્યા છે હે સદગુરુના ચરણે ગયા અને સંતની પારખ કરવાની શક્તિ પણ આપી તમે ગમે ત્યાં જશો અને ગમે ત્યાં માથું ટેકવાની જગ્યા તમને કેવી હોય ક્યાં માથું ટેકાવાનું તો કે આવા આવા લક્ષણ હોય ને ન્યા માથું ટેકાવાનું ન્યા સત્ય હશે હે ત્યાં શીલ હશે જ્યાં સંતોષ હશે ત્યાં તમે માથું ટેકાવી દેજો હે ત્યાં તમને આનંદ મળશે એટલે કે છે કે ઉદરમાંથી એક બુંદ ધરે અને ભગવતનું નામ ધરે નરક છોડાવી ન્યારા કરે એ તો અમર લોકને વરે અંદરથી એક બુંદ એક નામ એવું જ રહ્યું છે જે ઈશ્વરનું નામ છે એ જ આપણું સ્વરૂપ છે એ જ આપણું સ્વરૂપ છે અંદરથી જે જરે છે ને એ ઓરિજિનલ વસ્તુ છે બુંદ અંદરથી જરે છે અને ભગવતનું નામ ઠરે છે હે ઉદરમાંથી એક બુંદ પડે એ તો ભગવતનું નામ ધરે એ જ ઈશ્વર જે સદગુરુ મહારાજે આપણને શ્વાસોશ્વાસની ક્રિયામાં જે વસ્તુ બતાવી જે નામ બતાવ્યું છે હે અને એ જ નરક છોડાવવાને ન્યારા કરશે આ વારે વારે જઠરાગ્નિની અંદર આવવું પડે છે ને અનેક કરોડો વિષયની વેદના જે વેઠવી પડે છે ને એમાંથી મુક્તપણામાં લાવશે તમને એમાં નહીં લઈ જવા દે એમાં જવા જ નહીં દે કારણ કે આપણે એના એ આપણો હે હું તારો તું મારો તારો મારો એક દીદાર જો થાય તો કામ થાય જ્યાં સુધી હાંધો છે ત્યાં સુધી વાંધો જરીકે હાંધો ત્યાં સુધી વાંધો ક્યાંય વસ્તુમાં હાંધો ન આવવો જોઈએ કારણ કે ઈશ્વર તત્વને તમે પામ્યા છો તો પછી બ્રહ્મ લટકા જ કરવો જોઈએ બ્રહ્મની જ હારે કોઈ દિવસ વેમ નો આણવો કોઈની અંદર હે ગમે ના નજર કરો જ્યાં છે સબી આપની ઈશ્વર જ રૂપ છે કોણ છે ક્યારેક એવો હોય તો આપણે એમ થાય ભાઈ અમારો વાલો આવો થઈને મારી સામે વિલસો છે સહન કરી લો તેથી હે તેથી કાંક કહેવા આવ્યો છે કે હું તને દુઃખ દઉં છું ને તારી કાંઈક ભૂલ આવી છે એટલે તને જરાક અમથું દુઃખ આપ્યું છે પાછું વળી જા જરાક પાછો વળીને જોઈ લે ભૂલ તો તારી છે સામે વાળાની નથી કોઈ દિવસ સામે વાળાની ભૂલ ન હોય કાંઈ પણ આપને ઠેસ વગાડે તો પણ બે વેણ કહી જાય ને તો પણ ભૂલ આપણી જ માનવાની આપણે સુધારો લેવાનો આપણે જગતને સુધારવા નથી નીકળવાનું જગતને સત્સંગ સંભળાવવા નથી નીકળવાનું આપણે આપણું પાકું કરવા નીકળ્યા છીએ આપણે આપણું પાકું કરવા નીકળ્યા છીએ આ લેશન છે સદગુરુ મહારાજે આપેલું પણ આ લેશન આપણે પાકું કરીએ છીએ એમાં જો કોઈ પ્યાસી જીવ હોય અને સાંભળી જાય ને એને જો જિજ્ઞાસા જાગી જાય તો એનું કામ થઈ જાય આમાં એનું કામ થઈ જાય પણ આપણે તો એવું જ નક્કી રાખવું આપણે આપણું કામ કરવા આવ્યા છીએ
હે એટલે કીધું નરક છોડાવી ન્યારા કરે એ તો અમર લોકને વરે. કેવા લોકને વરે? મૃત્યુ લોકમાં આવ્યા છતાં જો આવો પરવાનો કોણ તમને બતાવે? હે મૃત્યુ લોકમાં આવ્યા છે, પરવાનો એક લઈને આવ્યા મરવાનો, પણ અહીંયા તો કે સંતો અમર લોકને તમને વરાવી દે, તમારા ખાતે કરી દે, આ લોક તારો જા. આ અમર લોક છે ને ઈ આપણો થઈ જાય તો મરવાનું ક્યાં રહ્યું ભાઈ? હે તો ગુરુના શરણે ગયા હોય એને ખબર પડે કે ભાઈ મરે કોણ અને જન્મે કોણ, મર્યા તા કોણ. તો શું તમે મરીને આવ્યા છો કે જન્મીને આવ્યા? તો કે અમે જન્મા જ નથી તો મરવાના ક્યાંથી? તો કે ઈ કઈ રીતે ભાઈ? અમારી નજર સામે તમે જન્મા છો, તમે મોટા છે, એ વાત બધી સાચી. હે એ ગુરુ ગમ સાવીથી સમજવા મળે છે. જો ગુરુ ગમ તમે જાણી લો તો જેવી રીતે કૃષ્ણએ અર્જુનને વિરાટ વર્તી બતાવી ને એવી આપણી નજર સામે પણ હોય, એ નજર સામે પણ આવે છે, નથી આવતી એમ નથી. પણ ક્યારે એ ગમ મળી જાય તો, જો ગુરુની ગમ મળે આપણને તો જ કામ થાય, નહીં તો કામ થતું નથી. એટલે શરણાગતિ સ્વીકારવાની છે. દાસ ભાવ જેને સ્વીકાર્યો ને એને તરત જ સૂઝ પડી છે. હું દાસ ભાવ જે સ્વીકારે છે એટલે કે છે કે ભાઈ દાસ ભાવ કોણ સ્વીકારી શકે? હે કે જેને દાસ ભાવ સ્વીકાર્યો છે તો એની અંદર ભાવ કેવો હોય તો આમાં બતાવે છે કે સાલતા નર ધરતી ના દુભવે, પાપ થકે તો ડરે. સાલતા ધરતી ના દુભવે, શબ્દ વિવેકે શુદ્ધ સુલક્ષણા. શબ્દ વિવેકે શુદ્ધ સુલક્ષણા, ઉસીને પાવ ધરે. ઓ ભાઈઓ યમને એવા એવા સંતો મળે, એ જેને દીઠે મારા લાટ રે. ઓ ભાઈઓ અમને એવા એવા સંતો મળે. એવા એવા સંતો મળે. કેવા? તે જેને દાસત્વ સ્વીકાર્યું છે. અને દાસપણું જે સ્વીકારે છે એનું આ કડીની અંદર વર્ણન છે કે કેવો દાસ હોય કે સાલતા નર ધરતી ના દુભવે. હે ધરતી ઉપર પાવ મૂકે ને તો વિવેકથી મૂકે, ખુશીને પાવ ધરે કે મેં જે પગલું ભર્યું છે એ પગલામાં કોઈની તકલીફ તો નથી પડતી. હું જે રસ્તે હાલ્યો જાઉં છું એ રસ્તામાં હાલવાથી કોઈને તકલીફ તો નથી ને ભાઈ? હે જો તકલીફ હોય તો હજી વિચારીને પગલું ભરો કે આપણાથી કોઈ જગતમાં દુઃખી ન હોવું જોઈએ. એટલે કીધું કે ભાઈ સાલતા નર ધરતી ના દુભવે. જો એ પાપાચારનો માર્ગ હોય ને ભાઈ તો પાછો વળવાનો માર્ગ છે. પાછો વળી જાય ને તો એમાં કઈ ભૂલ નથી. કીધું છે ને કે ભાઈ હવારનો ભૂલ્યો સાંજે પાછો વળે ને એ ભૂલ્યો ન કહેવાય. એક ડગલું ભર્યું, બે ડગલા ભરાઈ ગયા, ભૂલમાંથી માફી માગીને પાછા વળી જાઓ. ભાઈ છે મને ખ્યાલ નહોતો, મારે આ માર્ગે અવાય નહીં, મારે તમને આવું કરાય નહીં, પણ મારી ભૂલ થઈ ગઈ, પાછા વળી જાઓ. હજી આગળ વધ્યા નથી. હવે અડધે પોણે પગીને પછી સાચી કાઢીએ એ કાંઈ પછી મેળ આવે? એની કરતા જોઈ જોઈને પૂછીને પાવ ધરો કે ભાઈ કાંઈ આમાં તકલીફ તો નથી ને? હે સદગુરુના ચરણે જવાનો મોટામાં મોટો લાભ એ છે. હે એટલે કીધું કે તમે શરણાગતિ જેને જેને સ્વીકારી છે એ ગમે ત્યારે પૂછશે જ તે, ગમે ના પૂછે જ તે. ભાઈ આ તકલીફ વાળો માર્ગ હોય તો આપણે પાછા વળો. હે એટલે કે છે કે જેને શબ્દનો વિવેક જાણ્યો છે એ જ વ્યક્તિ આવું વિચારી શકે, બીજા ન વિચારે. બીજા કદાચ 99 ને નુકસાન થાય પણ એને રૂપિયો મળતો હોય તો એ 99 ને નુકસાન કરાવે. કારણ કે એને રૂપિયાની પડી છે, એને બીજાને કેટલાને તકલીફ પડશે એ નહીં. તો એને શબ્દ વિવેકી નથી કહેવાતો. જેને શબ્દનો વિવેક જાણ્યો છે, શબ્દ વિવેકી શુદ્ધ અને સુલક્ષણ સારા લક્ષણ એની અંદર જો પ્રગટ થયા હોય એ જ પૂછીને પાવ ધરે કે બાયુ એવા જો કોઈ અમને સંત મળી જાય તો આપણું કામ થઈ જાય. અને આપણને તો મળ્યા છે અને સતત આપણે એ જ રાહે હાલવાનું છે. જો ભૂલ થતી હોય એટલા માટે આ સમાગમ છે. કાંઈ હજી આપણી ભૂલ થતી હોય તો સુધારો રાતોરાત આવે કે આવું આપણે જે વિચારતા એવું નથી હો. આ ભજનની કડી તો આમ કહેવા માંગે છે, આપણે નહીં, વ્યક્તિ કહે નહીં, પણ સંતો અણકોટ આપણી હાટું મૂકીને ગયા છે.
આખા શાસ્ત્રનો ચાર લીટીમાં બતાવે છે. આખા શાસ્ત્રનો ચાર. ભાગવત ગીતા કે ગમે તે ઉપનિષદ લઈ લો, એક ભજન કોઈ બી સંતનું તમે લો, એનું અર્ક કાઢીને તમારી મોર મૂકી દે. પેલો શાસ્ત્રનો સવાલ, બીજા બે દાખલા દે, અને છેલ્લી કડીમાં તમને જવાબ પીરસી દે. લે આ તું છો, આ શાસ્ત્રનો જવાબ. અને શાસ્ત્રની અંદર લખેલું હોય ને એ આમાં નહીં, આમાં હોય ને એ શાસ્ત્રમાં હોય. કારણ કે એ અનુભવ છે. અને ઓલું તો અનુભૂતિથી લખેલું, આ અનુભવ કરેલો છે. એટલે કે છે પણ કે